મહાગૌરી છે એ કોણ છે ને એમની ઉત્પત્તિની કથા શાસ્ત્રમાં કઈ રીતે કહેલી છે? મહાદેવે ભગવતીના આ સ્વરૂપને ગંગાજળથી સ્નાન કરાવ્યું છે. શ્વેત અને કાંતિમય સ્વરૂપ બનતાની સાથે જ એ મા ભગવતી પાર્વતીના સ્વરૂપને મહાગૌરી સ્વરૂપ તરીકે એ ઓળખવામાં આવ્યું છે. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિતકુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે અને ક્ષીરાબ્ધૌ રત્નદીપે સુરતર વિમલે રત્ન સિંહાસનસ્થમ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રાજ ઇનસાઇટ કોર્નરમાં. હું છું માર્ગી અને આજે આપણે નવરાત્રીના 8મા નોરતે આવી ગયા છીએ વાત કરવા મા મહાગૌરી વિશે, જેમનું સ્વરૂપ શુદ્ધ અને સફેદ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે એમની પૂજા કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે અને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. તો ચાલો આપણે સૌ સાથે મળી અને સમજીએ એમની આશીર્વાદ અને એમની વાર્તાને શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ પાસેથી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ પોડકાસ્ટમાં. તો હર્ષલભાઈ, આપણે મહાગૌરી છે એ કોણ છે ને એમની ઉત્પત્તિની કથા શાસ્ત્રમાં કઈ રીતે કહેલી છે ને ભગવાન શિવ અને પાર્વતી દેવી સાથેનું એમનો સંબંધ શું છે? શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિતકુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે અને ક્ષીરાબ્ધૌ રત્નદીપે સુરતર વિમલે રત્ન સિંહાસનસ્થમ. 8મું નવરાત્રી મા ભગવતી સ્કંદ મા ભગવતી અષ્ટમમ સિદ્ધિદાત્રી ચ. એ મા ભગવતીના આશીર્વાદ અને પુણ્યને પ્રાપ્ત કરવા માટે થઈ અને એવું કહેવાય છે કે ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને મા ભગવતી પાર્વતીએ ખૂબ જ તપશ્ચર્યા કરી બેન. અને તપશ્ચર્યાના પ્રભાવના કારણે થઈ એ તપ કર્યું ને એના કારણે થઈ મા ભગવતીના પાર્વતીના શરીરનો વર્ણ એ કૃષ્ણ વર્ણ એટલે કે કાળો બનવા માંડ્યો. અને ધીરે 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 ખૂબ કઠોર તપશ્ચર્યા કરી છે અને ખૂબ કઠોર તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ભગવાન દેવાધિદેવ મહાદેવ એમને પ્રસન્ન થયા. અને પ્રસન્ન થતાની સાથે જ પહેલું કામ, આપનો જે પ્રશ્ન છે એ અનુસાર ભગવાન મહાદેવે શું કર્યું તો કે મા ભગવતીના આ સ્વરૂપને મા પાર્વતીને ગંગાજળથી સ્નાન કરાવ્યું છે. કારણ કે તો ગંગા મા ભગવતી જાનકી મા ભગવતી જાહ્નવી સ્વયં ભગવાન દેવાધિદેવ મહાદેવના મસ્તક ઉપર રહેવા વાળી અને જાહ્નવી મામ પુનાતું, એ તો ગંગા દરેકને પવિત્ર કરવા વાળી છે. એટલા માટે થઈ મા ભગવતી પાર્વતીના શરીરને જે કૃષ્ણમય શરીર બન્યું હતું એને શુદ્ધ કરવા માટે, એને શ્વેત કરવા માટે થઈ ભગવાન દેવાધિદેવ મહાદેવે મા પાર્વતીના શરીરને સ્નાન કરાવ્યું. અને એ સ્નાનના ગંગા સ્નાનના ફળ સ્વરૂપે થઈ અને મા ભગવતીનું જે શરીર હતું ને એ સંપૂર્ણ શ્વેત અને કાંતિમય બન્યું છે. અને એટલા માટે થઈ મા ભગવતીનું શ્વેત અને કાંતિમય સ્વરૂપ બનતાની સાથે જ એ મા ભગવતી પાર્વતીના સ્વરૂપને મહાગૌરી સ્વરૂપ તરીકે એ ઓળખવામાં આવ્યું છે. તો આપનો જે પ્રશ્ન છે કે મા પાર્વતી એ મહાગૌરી તરીકે કેમ કહેવાણા અને મા ભગવતી પાર્વતી અને દેવાધિદેવ મહાદેવનો કયો સંબંધ છે, અને 8મા નોરતે થઈ અને પછી વિશેષતઃ આ મા ભગવતી એમનું સ્વરૂપની પૂજા અને અર્ચના એ 8મા દિવસની 8મા નવરાત્રીના અંગીભૂતે કરવામાં એ આવે છે. તમે જેમ જણાવ્યું એ રીતે મા મહાગૌરી છે તો એનું મહત્વ શું છે અને એ જે સ્વરૂપ છે એમનું એ અને સ્વભાવ એ કઈ રીતે એમાં દર્શાવવામાં આવ્યા છે? આમ તો જોવા જઈએ તો મહાગૌરીના સ્વરૂપના પૂજાનું મહત્વ આપણે જોવા જઈએ તો શબ્દની અંદર જ બતાવવામાં આવ્યું છે કે ગૌરી અને મા પાર્વતીએ જ્યારે ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને ખૂબ કઠોર તપશ્ચર્યા કરી છે, ખૂબ કઠોર અનશન વ્રત કર્યું છે, અનુષ્ઠાન કર્યું છે. અનુષ્ઠાનના ફળ સ્વરૂપે શરીર પરિપક્વ થયું. આપણે ત્યાં પૂર્વકાળમાં મિત્રો જોવા જઈએ ને તો જ્યારે તપ વ્રત જપ અનુષ્ઠાન આવું કરવામાં આવતું ને, ઘણા બધા ઋષિ મુનિઓને જોયા હશે કે તપ કરતા કરતા વર્ષો વીતી જાય, એના ઉપર મોટા માટીના ઢગ થઈ જાય, માટીના એવા ઢગ થઈ જતા અને એની અંદર તમે જોવો ને તો જાનવરો છે એ પોતાનું રહેઠાણ પોતાનું દર કરતા હતા. આવા ઘણા બધા ઋષિઓ ભાગવતજીમાં આપણને પ્રમાણ પણ મળે છે. એક પેલી ઋષિ કન્યા આવી અને પેલા એને માટીમાં પેલા ઋષિ તપ કર્યું હતું અને તપના પ્રભાવના કારણે એના ઉપર માટીનો ઢગલો જામેલો હતો અને આંખના કારણે એની આંખ તપકતી હતી. એ આંખના તેજને
આ કન્યા છે એને દર્ભની સળી ભોકી અને ઋષિની આંખ છે ફૂટી ગઈ છે. આવા બધા પ્રમાણો પણ આપણને એ જોવા મળે છે. ત્યારે આ તો સ્વયં પૂર્વકાળમાં આપણે જોવા જઈએ તો સતી એ દેવાધિદેવ મહાદેવના અર્ધાંગિની જ હતા અને પૂર્વકાળમાં એમને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને આ કઠોર તપશ્ચર્યા કરી છે, મહા તપશ્ચર્યા કરી. અને પછી આપણે જે વાત કરી કે તપના પ્રભાવે શરીર કૃષ્ણમય બન્યું, આખું શરીર કાળું બન્યું છે અને એને શુદ્ધ કરવા ભગવાન દેવાધિદેવ મહાદેવે ગંગા સ્નાન કરાવ્યું છે. અને ગંગા સ્નાનના કારણે થઈ મા ભગવતી શ્વેત કાંતિ વાળા, આરોગ્ય વાળા, ઐશ્વર્ય વાળા બન્યા અને ભગવાન દેવાધિદેવ મહાદેવે કહ્યું કે ગૌરીનું સ્થાન અર્પણ કરવામાં આવ્યું. એટલા માટે થઈ આ 8મા દિવસની અંદર આપણે જોવામાં આવે તો વિશેષતઃ મા ગૌરીના પૂજનનું વિશેષ ફળ, મા ગૌરીના આ પૂજનનું, મહાગૌરીનું વિશેષ પુણ્ય એ આપણને ઐશ્વર્ય અપાવવા વાળું અને કલ્યાણ કરવા વાળું એ મહત્વ બીજા આ 8મા નોરતાનું બતાવવામાં એ આવેલું છે. શાસ્ત્રીજી, હવે મા મહાગૌરીની જે વાર્તા છે એ જોઈએ તો તપસ્યા અને દેવી કૃપાનું એક પ્રતીક છે. તો એ જે છે એ પવિત્રતા અને પરિવર્તનનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે પવિત્રતા અને પરિવર્તન. આપણે ત્યાં માં ભગવતીનું આ સ્વરૂપ જે છે ને એ ક્યાંય ને ક્યાંય મુખ્યતઃ તો બેન જોવા જઈએ તો દુર્ગાનું સ્વરૂપ જ છે. એ દુર્ગાના સ્વરૂપ અલગ અલગ કાર્ય કર્યું અને અલગ અલગ કાર્ય પ્રમાણે થઈ અને મા ભગવતીના અલગ અલગ નામ પડ્યા. જેમ કે આપણે જોવા જઈએ તો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા. અત્યારે આ 8મા નવરાત્રીની અધિષ્ઠાત્રી આપણે જોઈએ તો મહાગૌરી. શું કામ? તો કે ભગવાન મહાદેવે સ્નાન કરાવ્યું, શરીરને શુદ્ધ બનાવ્યું, શ્વેત કાંતિ વાળું બનાવ્યું. એટલે પણ આપનો જે મંત્ર છે, આપનો જે અત્યારે પ્રશ્ન છે કે આજના આધુનિક જીવનની અંદર પવિત્રતા અને પરિવર્તન, દરેકના જીવનમાં ક્યાંય ને ક્યાંય પવિત્રતા બહુ જરૂરી છે. મિત્રો, પવિત્રતા અને શુદ્ધતા આ બંને શબ્દ વિશે ઘણો બધો વચ્ચે તફાવત છે. ઘણા લોકો એને શુદ્ધતાને અને પવિત્રતાને એક જ સમજે છે. પરંતુ પવિત્રતા ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો સ્ત્રીઓને રજસ્વલાદી ભાવ 5 દિવસના બતાવવામાં આવ્યા છે. એ શબ્દ સાથે જોડવામાં આવે ને તો ત્યાં પવિત્રતા શબ્દ બતાવવામાં આવ્યો છે. હવે એ જ શબ્દમાં આપણે જોઈએ, આપણે વાત કરી કે પરિવર્તન, તો પૂર્વકાળની અંદર આપણા વડવાઓ જોઈએ, આપણી માતાઓ, આપણા વડીલો જોઈએ તો એ સમયની અંદર એ લોકોને એટલું જ્ઞાન નહોતું, એટલું ભણતર અભ્યાસનો જ્ઞાન નહોતું. અને અત્યારની અંદર આપણે આધુનિકરણમાં આપણે જોવા જઈએ તો આજની કોઈ એવી 14 કે 15 વર્ષની એ ગૌરી સમાન દીકરી હોય કે 40-42 વર્ષની સુવાસીની સૌભાગ્યવતી સ્ત્રી હોય તો એને પોતાના કર્મ પ્રમાણેની પવિત્રતા અને એના પોતાના કર્મ પ્રમાણેનું પરિવર્તન એનો ખ્યાલ છે. એનો એક ભાવ આ જ છે મા ગૌરીનો કે પેલા કૃષ્ણમય શરીર હતું અને એ કૃષ્ણમય શરીરને ભગવાન દેવાધિદેવ મહાદેવની કૃપાથી તેને શ્વેત ક્રાંતિ વાળું બનાવ્યું. પવિત્રતામાંથી જ પરિવર્તનનો ભાવ એક જાગૃત થયો છે. ત્યારે આ 8મું નોરતું મારા તમારા માટે થઈ અને ઘરની અંદર રહેલી દીકરી હોય, ઘરની અંદર રહેલી બેન હોય, ઘરની અંદર રહેલી પત્ની હોય કે ઘરની અંદર રહેલી માતા હોય, એ દરેકના હાથે 5 પ્રકારના પ્રાયશ્ચિત, 5 પ્રકારના પાપો થાય છે. અને સ્વાભાવિક છે જ્યાં સુધી સ્ત્રીએ પાપ નહીં કરે ત્યાં સુધી ઘરની અંદર પુરુષ છે કે ઘરના અન્ય સભ્યો છે એ ભોજન ભેગા નહીં થાય. ખંડીની, સૂલીની, પેશા, મલીની, માર્જની તથા ઘરનો સવારનો સૂર્યોદય થતા શાસ્ત્ર કહે છે કે માર્જની સેવા, બુહારીની સેવા, કચરો વાળવો પડે. નાના જીવજંતુઓ નાશ પામે છે. ત્યારબાદ જળને આપણે ત્યાં પવિત્ર ગણવામાં આવ્યું છે. પાણીયારું સાફ કરવાનું કીધું. પહેલા આપણે ગોળાઓ હતા, માટલાઓ હતા, હવે ધીરે ધીરે આપણે સિદ્ધ થતા ગયા, ગોળા ગયા અને આરો આવ્યા. તો એમાં બધું શુદ્ધ થઈ બધું ગળાઈને જ આવે છે. તો એનું પાણી જલપાન આપણે કરીએ છીએ, પ્રાયશ્ચિત આપણને લાગવાનું છે. ત્યારબાદ ચૂલ્લી પૂજન બતાવવામાં આવ્યું. પહેલાના સમયની અંદર ચૂલાઓ હતા જેના પ્રાયશ્ચિતના ભાગરૂપે ઘીની અને ભાતની આહુતિઓ અર્પણ કરવામાં આવતી. આજે હવે બર્નરની અંદર કદાચ ઘી અને ભાતની આહુતિ આપણે આપીએ તો બર્નર સાફ કરવા વાળા માણસને બોલાવવો પડે. તો એ પણ એક પ્રકારનું એ પ્રાયશ્ચિત એક પ્રકારનું પાપ છે. અમુક અનાજ એવું છે જેને ખંડીની આપણે ખાંડ્યા વગર ખાઈ શકતા નથી. 12 માસનું આપણે ત્યાં અનાજ એક સાથે ભેગું કરવાનું કહ્યું. હવે આપણે બધા ધીરે ધીરે સુધરતા ગયા. તૈયાર દળેલો લોટ આપણે લાવવા માંડ્યા. પણ એમાં પણ પ્રાયશ્ચિત આપણે ભોજન તો આપણે કરીએ છીએ, પ્રાયશ્ચિત આપણને લાગવાનું છે.
સ્ત્રીના 5 દિવસો પવિત્રતાના બતાવવામાં આવ્યા. તો એ જે ઘરની અંદર કે જે સ્થાનમાં પડાતા હોય ન પડાતા હોય, તો એ 5 પ્રકારના પ્રાયશ્ચિતમાંથી મુક્તિ અપાવવાનું સાધન જો કોઈ હોય ને, તો આજે આ 8મી નવરાત્રી, અને એટલા માટે થઈને વિશેષ તમે બેન જોજો કે 8મા દિવસે દરેક કુલદેવી હોય, દરેક ઈષ્ટદેવી હોય, એને 8મા નવરાત્રી વિશેષ નૈવેદ્ય, આપણે એવું ગુજરાતીમાં કહીએ કે આજે 8મના અમારે નિવેદ છે. એ નૈવેદ્યનો ભાવ જ એ છે કે લાગેલા પ્રાયશ્ચિતમાંથી મુક્તિ મેળવવા કાં તો 8મનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે, અને અથવા તો 9મી એટલે કે નોમનું નૈવેદ્ય એ માત ભગવતીને અર્પણ કરવામાં એ આવતું હોય છે. ત્યારે આપનો બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે કે માં ભગવતી મહાગૌરી આપણને આ આધુનિક જીવનની અંદર, આજના જીવનમાં એ પવિત્રતા અને પરિવર્તન એ બંને રીતે આપણને ઉપયોગી એ બને છે. હવે શાસ્ત્રીજી, આપણે મા મહાગૌરીના દર્શન કરીએ તો એમને સફેદ વસ્ત્ર સાથે સફેદ બળદ ઉપર સવાર થયેલા દર્શાવવામાં આવેલ છે. તો આ સફેદ રંગ અને સફેદ બળદ છે એ શેનું પ્રતીક છે? એનાથી શું દર્શાવવામાં આવે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય. આમ તો શ્વેત રંગ આપણે ત્યાં કાંતિનો રંગ બતાવવામાં આવ્યો છે. શ્વેત રંગ આપણા તિરંગાની અંદર આપણે જો જોવા જઈએ તો આપણા હિન્દુ રાષ્ટ્ર માટે થઈ અને શાંતિનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. અને આગળ ઘણા બધા નવરાત્રીના દિવસોમાં માં ભગવતીઓની જ્યારે વાત કરી ત્યારે માં ગૌરી પણ એ સત્વગુણી બતાવવામાં આવી છે. અમુક દેવીઓ રજોગુણી બતાવવામાં આવી છે, અમુક દેવીઓ તમોગુણી બતાવવામાં આવી છે. ત્યારે માં ભગવતીનો વર્ણ અહીંયા શ્વેત બતાવવામાં આવ્યો છે. શ્વેત અર્થાત શાંતિનું પ્રતીક, શ્વેત અર્થાત સુખનું પ્રતીક, શ્વેત અર્થાત ધવલ, કે જેની અંદર કોઈ ડાઘ નથી, જેની અંદર કોઈ કમી નથી, એવું તત્વ. કારણ કે જેને ભગવાન દેવાધિદેવ મહાદેવનો હાથ પડે, કારણ કે માં ભગવતીએ પાર્વતી ઉપાસના કરી છે, માં ભગવતીએ તપ કર્યું છે. અને આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવત છે, તપેન સિદ્ધિમ ભવતી. સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય ને તો તપ કરવું જ પડશે મિત્રો. તપ વગર, મહેનત વગર, પુરુષાર્થ વગર બેઠા બેઠા તો કુબેરના ભંડારો પણ ખાલી થઈ જવાના. સવાર પડે એટલે ભગવાન મહાદેવ પણ ભિક્ષા યતન કરવા માટે નીકળે છે. એક શ્લોક બતાવવામાં આવ્યો છે આપણે ત્યાં, તથાપિ ભિક્ષા સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ તથાપિ ભિક્ષા ધનમેવ સંભો બલીયસી કેવલમ ઈશ્વરેચ્છા. સ્વયં મહેશ, દેવાધિદેવ મહેશ, મોટા મોટા મહાનામ ઈશ ઇતિ મહેશ, મોટા મોટા દેવતાઓનો પણ એ ઈશ છે. સસુરો નગેશ, એના સસરા નાગાધિરાજ હિમાલય, રત્નોની ખાણ કહેવાય હિમાલય. જેનો જમાય એ ભગવાન મહાદેવ, જેનો સસરો આવો રત્નોની ખાણ હોય, જેનો જે સ્વયં પોતે મોટા મોટા દેવતાઓનો ઈશ હોય. સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ધનેશ, એનો પરમ મિત્ર, ધનના ઈશ, ધનના અધિષ્ઠાતા કુબેર ભંડારી જેનો મિત્ર હોય. અને તનયો ગણેશ, એનો તનયો એનો પુત્ર ગણેશ, રિદ્ધિ અને સિદ્ધિનો સ્વામી, તો એનો દીકરો છે. તથાપિ ભિક્ષા ટનમેવ ચ. આટલું બધું હોવા છતાં પણ મિત્રો સવાર પડે એટલે ભગવાન દેવાધિદેવ મહાદેવ હાથમાં કમંડલું લઈ અને માં અન્નપૂર્ણાના દરવાજે ભિક્ષાટન કરવા માટે નીકળે છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી છે પાર્વતી. કારણ કે બલીયસી કેવલમ ઈશ્વરે, આ બધું ઈશ્વરની ઈચ્છા છે. હવે ભગવાન મહાદેવ જો સવારના પોરની અંદર કમંડલું હાથમાં લઈ અને પોતાનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે નીકળતા હોય, તો મારે તમારે પણ આજના સમયની અંદર આપણે જોવા જઈએ ને મિત્રો, તો આપણો જે કોઈ નોકરી, ધંધો, વ્યવસાય, કામ, મહેનત, પુરુષાર્થ છે, આ બધું કરવું જ પડશે. અને એને સિદ્ધ કરવા, એને સરળ બનાવવા, કે એને ફળને પ્રાપ્ત કરવા માટે આ નવરાત્રીનું પર્વ આપણને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે ચોક્કસથી આ નવરાત્રીના પર્વમાં આવતા જે તમામ દિવસો છે ને, એનું પુણ્ય અને ફળને આપણે અવશ્ય પ્રાપ્ત એ કરવું જોઈએ. શાસ્ત્રીજી, આપણે જોઈએ માતાજીને તો ઘણી વખત એમને ત્રિશૂળ અને ડમરું ધારણ કરેલા દર્શાવવામાં આવેલા છે. તો આ વસ્તુ એમની દેવીય શક્તિઓને કઈ રીતે દર્શાવે છે? આપણે ત્યાં દેવી શક્તિઓમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની શક્તિઓ બતાવવામાં આવી છે. અલગ અલગ પ્રકારની શક્તિઓની સાથે અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા પણ બતાવવામાં આવ્યા છે. એક હાથની અંદર ત્રિશૂલ છે ને એક હાથની અંદર ડમરું છે. અલગ અલગ પ્રકારના સ્વરની ઉત્પત્તિ આપણે ત્યાં સંસ્કૃત ભાષા પ્રમાણે બેન જોવામાં આવે ને, તો માં ગૌરી
ઓ મૈયા શૃંગાર તેરા લાલ હે એવું કહેવામાં આવે છે કે એ જ ભાવ બતાવવામાં આવ્યો છે કે દરેક વ્યંજનોનો સ્વર, દરેક વ્યંજનોનો દરેક સ્વરનો સ્થાન આપણે ત્યાં સંસ્કૃતમાં, આપણે ગુજરાતીમાં બારાક્ષરી કહીએ ને એનું અલગ અલગ છે. જેમ ભગવાન દેવાદિદેવ મહાદેવે પોતાનું ડમરું વગાડ્યું અને પાણીની સૂત્રની અંદર જે 14 મુખ્ય સૂત્રો બતાવવામાં આવ્યા, અયવુલ રૂલ રોક અયવો જયવર લણ જમંગણનમ, એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે કે માં ગૌરી જ્યારે પાર્વતીમાંથી તપ કર્યું અને તપમાંથી ગંગાજળના છંટકાવ દ્વારા, ગંગાજળના સ્નાન દ્વારા શુદ્ધ બન્યા અને પછી માં ભગવતી આનંદમાં આવ્યા છે. અને આપણે કોઈ વસ્તુથી કે કોઈ વ્યક્તિથી આપણે આનંદમાં આવીએ, કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય અને આનંદમાં આવીને આપણે કોઈ કાર્ય કરીએ ને તો એનું પરિણામ કંઈક અલગ હોય છે. એમ માં ભગવતી મહાગૌરી અહીંયા ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત થયા છે તો એનો આનંદ છે. પોતાનો વર્ણ કૃષ્ણ વર્ણમાંથી ગંગાજળના સ્નાન દ્વારા શ્વેત વર્ણ બન્યો એનો પણ એને આનંદ છે. અને એના દ્વારા જે અલગ અલગ પ્રકારની અધર્મીઓ એવી અશક્તિઓ હતી ને એનો માં ભગવતીએ ત્રિશુલથી સંહાર કર્યો છે. સંહાર તો કર્યો પણ હાથમાં રહેલું ડમરું એ વગાડ્યું ને એનાથી સ્વર નીકળ્યા છે. આપણે ત્યાં ક ખ ગ ઘ બતાવવામાં આવ્યા, 4 વર્ણ એ કંઠે એટલે કે કંઠમાંથી જ નીકળે એ બતાવવામાં આવ્યા. ત્યારબાદ પ ફ બ બ મ આ ઓસ્ટિયમ 2 હોઠ મિત્રો ભેગા થાય ને તો જ એ નીકળે એ બતાવવામાં આવ્યા છે. ત થ દ ધ ન એ તાલવ્ય બતાવવામાં આવ્યા છે. જીભ ઉપરના તાળવા ઉપર સ્પર્શ કરે તો જ ત થ દ ધ ન બોલી શકાય. એટલે આ વર્ણ વ્યવસ્થા માં ગૌરી જે તે સમયે નાદ કરતા હતા, કારણ કે આનંદથી નાદ કરતા હતા ને, અને એ આનંદથી નાદ કરવાના કારણે અલગ અલગ વર્ણની ઉત્પત્તિ બતાવવામાં આવી. એ જ વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં બારાક્ષરી કે કક્કા સ્વરૂપે બતાવવામાં આવેલી છે. અને એમાં જે કઈ અધર્મ શક્તિઓ હતી, અશક્તિઓ હતી, એનો માં ભગવતી મહાગૌરી ત્રિશુલ દ્વારા નાશ એ કરેલો છે. સ્વામીજી, નવરાત્રિએ માં મહાગૌરીની પૂજા કરી શકાય એના માટે કોઈ ચોક્કસ એવી રીત, મંત્ર કે ભોગ જે છે કે જેનાથી એમને વધારે પ્રસન્ન કરી શકાય? ચોક્કસથી આમ તો જોવા જઈએ તો માં ગૌરીનો વર્ણ શ્વેત વર્ણ બતાવવામાં આવ્યો છે. માં ગૌરીનું પૂજન 8મા દિવસે, 8મો દિવસ એટલે ફળશ્રુતિનો દિવસ છે. માં સરસ્વતીની પૂજાના આરાધનાનો દિવસ છે. સત્વગુણનો દિવસ બતાવવામાં આવ્યો છે. ત્યારે આજે સરસ મજાનું શ્વેત ચંદન, સફેદ રંગના ચંદનની, ગોપી ચંદનથી તમે માં ભગવતીની પૂજા અર્ચના કરો. એની સાથે શક્ય હોય તો માં ભગવતીને શ્વેત રંગની સાડી, સફેદ રંગની સાડી, શ્વેત રંગનું વસ્ત્ર, સૂતરનું વસ્ત્ર આજે માં ભગવતીને અર્પણ કરો. કારણ કે સંપૂર્ણ નવરાત્રી દરમિયાન કદાચ ન થઈ શકે તો આજે અષ્ટમીનો દિવસ એવું બતાવવામાં આવ્યો છે, નિવેદનો દિવસ છે. જ્યારે તમે તમારા કુલદેવી હોય, તમારા ઈષ્ટદેવી હોય એને જ્યારે નિવેદ અર્પણ કરો છો ત્યારે માં ભગવતીને સાડી, કારણ કે લોક લજ્જા માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે મારી સમાજમાં લોક અને લજ્જા રાખવા વાળી હે કુલદેવી, હે માં ભગવતી, હે મહાગૌરી તું બનજે. સર્વભૂષાધિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે અને મયો પપાદિતે તુભ્યમ માસસી પ્રતિગૃહ્યતામ. તો એ ભાવ પણ અહીંયા આ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ ભગવાનને ધૂપ દીપ અર્પણ કરી અને આજ વિશેષતઃ શ્વેત રંગનું નૈવેદ્ય એટલે કે સફેદ નૈવેદ્ય, દૂધનું નૈવેદ્ય છે, કોઈ એવું ખાંડનું નૈવેદ્ય છે, બની શકે ત્યાં સુધી સફેદ નૈવેદ્ય આજે અર્પણ કરવામાં આવે છે. વિશેષ સુખડી કે લાપસીનું નૈવેદ્ય પણ આજે આ અષ્ટમીના દિવસે માં ભગવતીને અર્પણ કરવામાં આવે છે. અને એ શ્વેત રંગના વસ્તુને અર્પણ કર્યા પછીનો પાછળનો ભાવ એક જ છે કે 5 પ્રકારના પુણ્ય, કલ્યાણ, વૃદ્ધિ, શ્રી વૃદ્ધિ, આયુષ્ય અને આરોગ્યની કામના આજ મહાગૌરીના પૂજન અને અર્ચન દ્વારા આપણને પ્રાપ્ત એ થતી હોય છે. શાસ્ત્રીજી, માં મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોને જે છે એમને પાપ અને મુશ્કેલીઓ છે એ દૂર થાય છે અને શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો એના માટે માં કઈ રીતે મદદ કરે છે? ચોક્કસથી અજાણતા કરેલું આપણાથી થયેલું પ્રાયશ્ચિત છે. અજાણતા થયેલા આપણાથી એવા પાપો છે તો જેમ ભગવાન દેવાદિદેવ મહાદેવે માં પાર્વતીના આ સ્વરૂપને તપ દ્વારા કૃષ્ણમય બન્યું હતું અને ગંગાજળના સ્નાન દ્વારા શુદ્ધ કર્યું અને પવિત્ર કર્યું, એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે કે આજના પાવનકારી અને મંગલકારી આ નવરાત્રીના 8મા નોરતે આપણે માં ભગવતીની શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભાવથી માં ભગવતી મહાગૌરીની પૂજા અર્ચના, એના મંત્ર જપ અને અનુષ્ઠાન કરીએ છીએ તો ચોક્કસથી માં ભગવતી આપણું કરેલું પ્રાયશ્ચિત
આપણું થયેલું એવું પાપ કર્મ છે એમાંથી મુક્તિ આપી અને આપણે પુણ્ય અને આપણને અભયત્વ અર્પણ કરવા વાળી ચોક્કસથી માં આ મહાગૌરી એ બનતી હોય છે. શાસ્ત્રીજી, માં મહાગૌરી છે એમના ગુણો જે છે એ આજના જીવનમાં લોકોને કઈ રીતે એમના પડકારો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે? આધુનિક જીવનની અંદર માં ભગવતી મહાગૌરીના ગુણ વિશે વાત કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય આધિ, વ્યાધિ અને ઉપાધિ, કાં તો આજનો મનુષ્ય અલગ અલગ પ્રકારની આધિઓથી ઘેરાયેલો છે, કાં કોઈ એવી વ્યાધિઓથી ઘેરાયેલો છે, ક્યાંય ને કોઈ જોઈએ તો કોઈને કોઈ એવો રોગ ઘેરાયેલો છે, કોઈને એવી તકલીફો આવી છે, અને કાં પછી માનસિક ચિંતાની અંદર તો માનસિક ચિંતાઓ તો ઘણી બધી બતાવવામાં આવી છે, શારીરિક છે, માનસિક છે. તો એ આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય પ્રકારમાંથી મુક્તિ આપવા વાળું સાધન જો કોઈ હોય આજના આ વર્તમાન જીવનની અંદર, તો અષ્ટમીની અધિષ્ઠાત્રી માં ભગવતી મહાગૌરી, એ મહાગૌરીના પુણ્યનું, મહાગૌરીના જપનું અનુષ્ઠાન કરો, મહાગૌરીના મંત્રનું તમે જપ કરો, તપ કરો, તો ચોક્કસથી જે મહાગૌરીનું શરીર એ શ્વેત ક્રાંતિ વાળું બન્યું ને, એમ મહાગૌરીનું ગુણ આજના આધુનિક જીવનની અંદર આપણામાં આવતા આધિ, વ્યાધિ અને ઉપાધિને ચોક્કસથી દૂર કરવા વાળું એ બનતું હોય છે. શાસ્ત્રીજી, આજના આધુનિક જે આધ્યાત્મિક પ્રવૃત્તિ છે એમાં માની ભક્તિ જે છે એ કઈ રીતે વ્યક્તિગત વિકાસ અને પરિવર્તનમાં મદદરૂપ થઈ શકે છે? માં ભગવતી મહાગૌરીની ભક્તિ વ્યક્તિગત વિકાસ માટે આપણે જોવા જઈએ તો વ્યક્તિગત વિકાસ માટે એ કિમ કિમ ન કરોતિ પુંસાર, એ આપણા માટે શું નથી કરી શકતી. એક નાના બાળકને પોતાની માં જેટલો વિકાસ કરી શકે, એ પછી એ પશુ હોય તોય ભલે અને માનવ હોય તોય ભલે. તમે ગાયને જોવો કે ગાય ગૌશાળાની અંદર ગાયનું નાનું વાછરડું હોય અને એને તમે દૂર મૂકી દો, છતાં પણ એ પોતાની માતાને ગમે તે રીતે ઓળખી અને સ્નેહવશાત એ પોતાની માતા પાસે આવશે. તો એ જ ભાવ પણ આજના આ સમયની અંદર અહીંયા બતાવવામાં આવ્યો છે. એ પરિવર્તનનો ભાવ બતાવવામાં આવ્યો છે કે વ્યક્તિ ગમે એટલો આગળ વધે, વ્યક્તિ ગમે એટલો યાંત્રિક બને, આજે યુગ પરિવર્તન થવા આવ્યો, છતાં પણ માં અને એક બાળક, માં અને દીકરા વચ્ચેનો એક સંબંધ છે ને, એની અંદર એ હર હંમેશ દિવસે દિવસે જે મહાગૌરી રૂપી શ્વેત ક્રાંતિ આવી ને, એમ એની અંદર સ્નેહ, એમ એની અંદર પ્રેમ એ વૃદ્ધિ પામવાનો છે, એ વધવાનો છે. તો આ એક પરિવર્તનનો ગુણ પણ આ અષ્ટમીના દિવસે મહાગૌરીનો બતાવવામાં એ આવેલો છે. માં મહાગૌરી વિશે આટલી ખૂબ સરળ રીતે અમને માહિતી આપવા બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. માં મહાગૌરીનું સ્વરૂપ આપણને શુદ્ધતા અને આત્મવિશ્વાસ શીખવાડે છે. તો માની કૃપા આપણા ઉપર આ જ રીતે બનેલી રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના. આવતીકાલે 9મા નોરતે અને અંતિમ નોરતે આપણે વાત કરીશું મા સિદ્ધિદાત્રી વિશે. આવા જ નવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. રાજ ઇનસાઇટ કોર્નરમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. થેન્ક યુ.